ભજ્યો ભજો એ ભજો મુકુંદ માધવ ગિરધારી. જય હો. ભજ્યો મુકુંદ માધવ ગિરધારી. હરિ ઓમ. એ ભજો હરિ ઓમ. મુકુંદ માધવ. શ્રી છગ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પરમ પૂજ્ય વક્તા શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તાલીઓના નાદથી છગ પરિવાર એમને વધાવશે. પ્રેમ અને ભાવથી ભગવત નામ સાથે કથામાં પ્રવેશ કરતા બનવારી 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 બનવારી. શ્રી ભરતભાઈ ઠાકરને નિવેદન કરું. પૂજ્ય શાસ્ત્રીજી ડોક્ટર મહાદેવ પ્રસાદજીનું યથોચિત સન્માન કરશે. ભજો મુકુંદ માધવ બનવારી. ભજ્યો મુકુંદ માધવ મોરારી.
ભજો મુકુંદ માધવ ગિરધારી ભજ્યો મુકુંદ માધવ મોરારી એ ભજો મુકુંદ માધવ બનવારી ભજ્યો મુકુંદ માધવ ગિરધારી મોર
समेताय शंखोद्धार विराजिने श्री व्यास नारायण भगवान की जय। થોડી ક્ષણો માટે રામાશ્રય કરીશું. राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। सबको आराम, सबको आराम। प्रेम मोहित मन से कहो राम राम राम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम।
ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર રામ નામ. પરમ ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર રામ નામ. પરમ ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર રામ નામ. પરમ ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર રામ નામ. કાશી મરત મુક્ત કરત એક રામ નામ. કાશી મરત મુક્ત કરત એક રામ નામ. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. भव समुद्र सुखद नाम दिव्य राम नाम. समुद्र सुखद नाम दिव्य राम नाम. भव समुद्र सुखद नाम दिव्य राम नाम. समुद्र सुखद नाम दिव्य राम नाम. शंभु हृदय सदा जपत एक राम नाम. हृदय सदा जपत एक राम नाम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. 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 श्री रामचंद्र भगवान की जय. हरि ओम. भागवत जी ने प्रणाम तथा ભગવદ્ ભક્તોને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતજી એક એટલો બધો ગહન વિષય છે જેમાંથી તમે જે લઈ શકતા હોય એ લઈ શકાય. એમાંય આજે જેમની ચર્ચા આપણે કરવાની છે એ કોઈ સામાન્ય ચર્ચા નથી. સાંખ્ય શાસ્ત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છે. કપિલનું અવતરણ સાંખ્ય શાસ્ત્ર માટે હતું અને પોતે પણ કપિલે પોતાના જીવનમાં પોતાની માતા પાસે સાધુ પુરુષોની વ્યાખ્યા કરી છે અને સાધુ પુરુષો પાસેની વ્યાખ્યા કરીને સમજાવ્યું છે કે માં, આવા સાધુ પુરુષો પાસે જઈએ તો આવા સાધુ પુરુષો છે આ જીવનું બંધનનું અને મોક્ષનું કારણ મન જ છે માં. વિષયોમાં આસક્ત હોવાથી
બંધનનો હેતુ પણ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી મોક્ષનું કારણ પણ બની જાય. आप मन किसमें लगा रहे हैं इन पर निश्चित होता है. यदि आप अपना मन बनाए रखे संसार की आसक्ति में तो आप बंधन में है. तो समझ लेना चाहिए कि हम बद्ध है. यदि हम परमात्मा की ओर हमारा मन लगा रहे तो समझ लेना चाहिए हम जीते जी मुक्त पुरुष है. आवा કેટલાય મુક્ત પુરુષો છે જે જીવતા મુક્તાની મુક્તિની અનુભૂતિ કરે છે. એટલે વિવેકી મનુષ્યોએ માતા હે માં સંગ આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે. વિવેકી મનુષ્યો જોજો બહુ સરસ શબ્દ વાપર્યો છે. પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુહુ. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે. અને સંગ જ આસક્તિ, સંગ અને આસક્તિ જ સંત મહાપુરુષો પ્રત્યે થઈ જાય તો મોક્ષનું બારણું ખુલી જાય. માં આવા સર્વ સંગ પરિત્યાગી મહાપુરુષો સાધુ હોય એના સંગની ઈચ્છામાં કરવી એ બધા દોષોને હરી લેશે. મા દેવહૂતિને તો વિશેષ કંઈ ખ્યાલ ન હોવાથી કહ્યું કે હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે? ભક્તિના સ્વરૂપની પેલા માંગણી કરી છે. મારા જેવી સ્ત્રીઓ કેવા પ્રકારની ભક્તિ કરે જેને કારણે સરળતાથી નિર્વાણ પદને પામી શકાય. અમને સરળમાં સરળ ભક્તિ બતાવો. અને ત્યારે ભગવાને કહ્યું કે માં, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે એવા મનુષ્યની વેદ વિહિત કર્મોમાં સંલગ્ન થવાથી પણ એ પોતાના આ લિંગરૂપી શરીરને ભસ્મ કરીને બાળી નાખે છે. નિર્હૈતુક ભક્તિ જ એના માટે ઉત્તમ છે. અને એના માટે કહે છે બીજા સંગ્રહોને ત્યજી અને અનન્ય ભક્તિપૂર્વક જો મારું ભજન કરે તો હું મૃત્યુરૂપી સંસારમાંથી એને તારી દઉં છું. પ્રકૃતિ અને પુરુષ પણ પ્રભુ જ છે. હું સાક્ષાત ભગવાન છું. કપિલજીની માને કહે છે સમસ્ત પ્રાણીઓનો આત્મા હું છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાની જરૂર જ નથી. મૃત્યુરૂપી ભયમાંથી હું તમને છોડાવી દઈશ. માં નાન્યત્ર મદ્ભગવત પ્રધાન પુરુષેશ્વરા આત્મના સર્વભૂતાનાં ભયં તીવ્રં વિવર્તતે. તમને મૃત્યુરૂપી ભયમાંથી માં હું છોડાવી દઈશ, ફક્ત મારું જ ભજન કરો, એવું કપિલજીએ કહ્યું. કપિલજી અહીંયા આત્મ સ્વરૂપ તરફ લઈ જવા માંગે છે માને. એટલે પહેલા ભક્તિથી શરૂઆત કરે છે. અને કોઈ પણ બાબતની શરૂઆત, સમાધિની શરૂઆત પણ ભક્તિથી થાય. હવે હું આપને પ્રકૃતિ અને બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું, જેને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોમાંથી મુક્ત થઈ જાય. તમે એક વખત માં પ્રકૃતિના ગુણોને જાણી લો, તમે પ્રકૃતિમાંથી મુક્ત થઈ જશો. પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ માનવું. તમે પ્રકૃતિથી પર છો, જે એવું સમજી લે છે માં એ મુક્ત થઈ જાય. જે પ્રકૃતિને પોતાનો અંગ માનીને પોતે જ કરતા છે એવું માનીને કર્મ કરે છે એ બંધનમાં છે. માં વિદ્વાંસો પંચ મહાભૂત પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, પાંચ એની તન માત્રા, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંતઃકરણ, ચતુષ્ટય અને 10 ઇન્દ્રિય, એ 24 તત્વોના સમુદાયને પ્રકૃતિનું કાર્ય માને છે વિદ્વાનો. તત્વજ્ઞાની પુરુષો એ સગુણ બ્રહ્મમાં એની 24 તત્વોની સંખ્યા કહી છે. જે સત્વગુણમય છે, નિર્મળ છે, શાંત છે, ભગવત પ્રાપ્તિનું સ્થાન છે, એને ચિત્ત કહેવાય છે. ચિત્ત એટલે જ મહત્તત્વ, બીજું કાંઈ નહીં. પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વે જળ પોતાની સ્વાભાવિક અવસ્થામાં હતું. અત્યંત નિર્મળ, વિકાર રહિત અને શાંત હોય તેવી સ્થિતિને
ચિત્ત કહેવાય, જેમાં એક પણ વિકાર નથી, એકદમ શાંત છે અને અત્યંત નિર્મળ છે, નિર્વિકારી છે, એને ચિત્ત કહેવાય છે. અને માં આ ચિત્ત છે એ ચિત્તને જેનું વારંવાર ચિંતન કરે, જે વિષયનું ચિંતન કરે એ વિષયાકાર ચિત્ત થઈ જાય. જો આ ચિત્ત વારંવાર વિષયોનું ચિંતન કરશે તો વિષયાકાર થઈ જશે. આને આ ચિત્ત ભગવાનનું ચિંતન કરશે તો એ ચિત્ત ભગવદાકાર થઈ જશે. એટલે તો આપણી સંસ્કૃતિમાં એકને એક મંત્ર 108 વાર જપવાની મહત્તા છે. એકને એક મંત્ર 108 વાર કેમ? વારંવાર રિપીટેશન. ચિત્તમાં વારંવાર એ ચિત્ત ભગવદાકાર બનાવવા માટે છે. ને એક વખત ચિત્ત ભગવદાકાર બની ગયું છે તો પછી કંઈ કરવાની જરૂરિયાત જ નથી. અને એ ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી જે જ્ઞાન પ્રગટ થાય ને એ ક્ષેત્રજ્ઞને ઓળખી લે. અને હું ક્ષેત્રજ્ઞ છું, મારાથી શરીરથી ભિન્ન જાણીને ચિંતન કરવું જોઈએ. હું શરીરથી અલગ છું, હું જેને જોઈ શકું એ હું નથી. હું આ મહેર સમાજને જોઈ શકું, મહેર સમાજ નથી. હું કપડાને જોઈ શકું, હું કપડા નથી. હું શરીરને જોઈ શકું, શરીર પણ નથી. હું શરીરથી કંઈક ભિન્ન છું. એવું ચિંતન કરવું જોઈએ. પણ એ ક્યારે આવે? માણસ પોતાના ચિત્તને ભગવદાકાર બનાવે ત્યારે. અને એ માટે માં, પુરુષો અને પ્રકૃતિ બંને નિત્ય છે, એકબીજાના આશ્રય ઉપર રહે છે. જેમ ગંધથી પૃથ્વી અલગ નથી, જેમ રસથી જલ અલગ નથી, એમ પુરુષથી પ્રકૃતિ અલગ છે જ નહીં. પણ જેવી રીતે માં અગ્નિની ઉત્પત્તિ જેમાંથી થાય, 2 લાકડાઓ ઘસાય, અરણી મંથનમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, પણ અંતે અગ્નિથી આખું જંગલ બળી જાય, પણ છેલ્લે એ અગ્નિ જેમાંથી ઉત્પન્ન થયો એને બાળી નાખે છે. એમ તત્વજ્ઞાન છે એ સતત મનની અંદર હોવાથી બીજા બધા વિષયાકાર તો બધું તો બળી જાય, પણ માં બધા વિષયો બળી જાય પછી એમને મનને બાળી નાખે છે. હવે હું આપને માં, કપિલજી કપિલ ગીતા કહે છે પોતાની માને કે માં આટલા કાર્યો કરવા જોઈએ. અને જે વ્યક્તિ એટલા કાર્ય કરે છે એનું જીવન છે એ સુંદર બની જાય છે. અને એ જીવનની વાત કરતા સહજ રીતે કહે છે કે માં, સૌથી પહેલાં જે વ્યક્તિએ યોગનું લક્ષણ બતાવું છું, જેનાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને પરમાત્માના માર્ગમાં પ્રવેશતી જાય. ભગવદાકાર ચિત્ત કેવી રીતે થાય? તો એના માટેના બધા લક્ષણો બતાવ્યા છે, જેને કપિલ ગીતા કહે, ભગવાન બોલ્યા છે. 1 થી લઈ અને લગભગ 44 શ્લોકોમાં સચિત રાખીને નિર્મળ રહેવું રે, આણવું નયંતર માય અભિમાન, પ્રાણી રે માત્ર રાખવીને અભ્યાસ જીતવો પહેલું પગથિયું બતાવ્યું છે, જેને યોગનું અવલંબન કરવું છે, જેનું ચિત્ત ભગવદાકાર બનાવવું છે. ને પહેલું પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે સ્વધર્મનું પાલન કરવું, શાસ્ત્ર અનુસાર જીવન જીવવું. આપણે બહુ લાંબી ખબર ન પડતી હોય તો શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું, શાસ્ત્ર પ્રમાણે ધર્મનું પાલન કરવું, શાસ્ત્ર વિરુદ્ધના ધર્મનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે મેળવ્યું હોય એમાં સંતોષ રાખવો, આત્મજ્ઞાની વ્યક્તિઓની નજીક રહેવું, એનું પૂજા કરવી રોજ માટે. જે વિષય અને વાસના તરફ જે કર્મ લઈ જતા હોય એનાથી 100 ફૂટ દૂર રહેવું, અને પવિત્ર અને મર્યાદિત ભોજન કરવું જોઈએ. એકાંતમાં જઈ અને નિર્ભય સ્થાન ઉપર બેસવું જોઈએ. મન, વાણી અને શરીરને મનથી, વાણીથી કે શરીરથી કોઈને સતાવો નહીં.
સત્ય બોલવું, ચોરી કરવી નહીં અને બ્રહ્મચર્યનું પાલન કરવું. ધીરજ કર્મથી સદા દૂર રહેવું પાનબાઈ કાયમ કરવો અભ્યાસ પાંચેય પ્રાણને એક ઘેર લાવવાને શીખવો વચનનો વિશ્વાસ સરળ ચિત્ત રાખને નિર્મળ રહેવું રે આણવું નહીં અભિમાન. અષ્ટાંગ યોગની વિધિ આપી છે. સૌથી પહેલા તો વાણીનો સંયમ જાળવવો, મૌન રહેવું. રોજ માટે ઉત્તમ આસન ઉપર બેસીને પ્રેક્ટિસ કરવી. આસન ઉપર કેટલા આપણે બેસી શકીએ. પછી સ્થૈર્ય, એના ઉપર સ્થિરતાપૂર્વક કેટલું બેસી શકાય. તમને અષ્ટાંગ યોગમાં લઈ જવા માટે ભાગવત કથાનો આ બેઝિક ભાગવત કથાનો શરૂઆત છે એ અષ્ટાંગ યોગ સુધી પહોંચવાની પદ્ધતિ છે. એમાં સૌથી પહેલાં તો તમારે વાણી ઉપર સંયમ રાખવો. કથામાં બોલવાનું જ ઓછું હોય એટલે વાણી ઉપર સંયમ આવી જાય. પછી એક આસન ઉપર તમારે બેસવાનું, એટલે તમે 3 કલાક એક આસન ઉપર બેસો પણ છે ને પછી સ્થિરતાપૂર્વક બેસવું. ને પછી ધીરે ધીરે પ્રાણાજય, તમારે શ્વાસને ઓળખવાની પદ્ધતિ કરવી. ધીરે ધીરે મૌનમ સદા સનદય સ્થૈર્ય પ્રાણાજય શનૈ પ્રત્યાહારેન્દ્રિયાણામ વિષયાન મનસારદી. રાખવું સ્વર ભેદમાં ધ્યાન એ સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું રે ને કાયમ રહેવું રસમાં. સરળ ચિત્ત રાખને નિર્મળ રહેવું ને આણવું નહીં અભિમાન. ધીરે ધીરે આસન ઉપર બેસી અષ્ટાંગ યોગ માને શીખવાડે છે. આસન ઉપર બેસીને શ્વાસની ગણના કરી. હમણાં એક જગ્યાએ કચ્છના એક વ્યક્તિને મેં કથા સાંભળતા હશે, મેં શ્વાસોની ગણતરી કહી કે કોણ પ્રાણીઓ કેટલા શ્વાસ લે છે. એણે મને પાછો મેસેજ કરીને લખ્યું છે કે 1 મિનિટમાં 14 શ્વાસ તો નથી થતા. એટલે મેં કીધું તમે આમ કે 8 કે 9 જ થાય છે. મેં ગણ્યા છે, લગભગ 10 વાર ગણ્યા છે. એમને કહ્યું કે ભાઈ તમારું ધ્યાન છે ને, તમે સહજ રીતે શ્વાસ લો. એમ કરીને ગણો સહજ રીતે. બાકી તમે ધ્યાન રાખીને કરશો તો ઓછા જ લેવાશે. સહજ રીતના કોઈને કહેવાનું કે મારા શ્વાસ ગણે. સહજ રીતે રોજ માટેના 14 શ્વાસ લેવાય છે. અને એ જ્યારે તમે આંખ બંધ કરીને જપ કરો ત્યારે શ્વાસની ગણતરી ચોક્કસ થાય. અને શ્વાસને ઓળખો એટલે પ્રાણને ઓળખાય. અને ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળવા માટે પોતાના હૃદયમાં લઈ જાવી ત્યારે પ્રાણાયામ કરવો જોઈએ. એક તો ટટ્ટાર બેસવું જોઈએ અને પવિત્ર સ્થળમાં જઈ
ને પછી પ્રાણાયામ કરવું જોઈએ. જમણા હાથથી જમણો અંગૂઠો દબાવી ડાબા નાકથી શ્વાસ લઈને ડાબું નાક બંધ કરી દેવાનું. આ બે આંગળીના નાકથી આવી રીતે આમ આંગળીઓ ઊંચી રાખી અને છાતીમાં શ્વાસને રોકવો. પછી પેટમાં લઈ જાવો, પછી ઉર્ધ્વમાં એ મસ્તકમાં લઈ જાવો, પાછો પેટમાં લઈ આવો, પાછો છાતીમાં લઈ આવો. પછી ધીમે ધીમે અંગૂઠો આમ છોડી નાખવાનો. ધીમે ધીમે જમણા નાકથી શ્વાસને બહાર કાઢવાનો. ઘઉંનો લોટ રાખેલો હોય કે બાજરાનો લોટ રાખેલો હોય હાથમાં તો એ ઉડે નહીં, એવી રીતે ધીમે ધીમે શ્વાસને છોડો. ને આવી રીતે પૂરક, કુંભક અને રેચક, પછી ઉલટું રેચક, કુંભક અને પૂરક, એમ પ્રાણ માર્ગનું શોધન કરવું. ચિત્ત સ્થિર અને નિશ્ચળ થઈ જશે. આવો પ્રાણાયામ જે રોજ 16 વખત પ્રાણાયામ કરે એનું ચિત્ત સ્થિર થઈ જાય છે. અને આમે યોગને કહેવામાં જ આવ્યું છે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે એને જ યોગ કહેવાય છે. આપણે એમ થાય કે ચિત્ત એટલે શું? જ્ઞાનની અનુભૂતિનું સાધન ચિત્ત છે. ચિત્તી સંધાને, જેનાથી જ્ઞાનની અનુભૂતિ આપણે જે થાય છે ને એ ચિત્તના કારણે થાય છે. એટલે એ ચિત્ત છે, જેવી રીતે ચિત્તમાં કોઈ વૃત્તિ જ નહીં રહેવા દેવી એનું નામ છે યોગ. એક પણ વૃત્તિ નહીં. આંખથી વ્યર્થ જોવું નહીં, કાનથી વ્યર્થ સાંભળવું નહીં, આવશ્યક ઉર્જાને રોકવી અને અનાવશ્યક ઉર્જાને રોકવાનું કામ, વ્યર્થ વિચાર, વ્યર્થ ચિંતા, આ બધાને ઇન્દ્રિયોને વ્યર્થ રીતે સ્ખલન થતું રોકવું, આનું નામ જ છે યોગ. આમ તો એક જોવા જાય તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, અષ્ટાંગ યોગમાં આ 5 છે ને એ 12થી કરી શકાય. યમ 12થી કરી શકાય, નિયમ 12થી કરી શકાય, આસન 12થી કરી શકાય, પ્રાણાયામ 12થી કરી શકાય અને પ્રત્યાહાર. આ બધા બહિરંગ સાધનો છે. અને 3 અંતરંગ સાધનો છે, ધ્યાન, ધારણા અને સમાધિ. એટલે ધારણા, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગ છે. એમાં સૌથી પહેલા યમ આવે. તો યમ માટે કહ્યું છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહા યમાહા. આમ તો 12 યમ ને 12 નિયમો છે. એ કંઈ ન સમજે તો અહિંસા યમ છે. અહિંસા એટલે જેમાંથી વેરભાવ છૂટી જ જાય. અહિંસા એટલે કોઈની હિંસા નહીં કરવી એમ નહીં. અંદરથી વેરભાવ છૂટી ગયો કોઈ પ્રત્યે તો તમે અહિંસાવાદી થઈ ગયા. શબ્દથી, વિચારથી, કર્મથી અકારણ કોઈને હાનિ નહીં પહોંચાડવી એનું નામ છે અહિંસા. કારણ વિનાની કોઈને હાનિ નહીં પહોંચાડવી અહિંસા છે. શબ્દથી પણ નહીં, વિચારથી પણ નહીં, કર્મથી પણ નહીં. અંદરથી વેરભાવ છૂટી જવો એ જ અહિંસા છે. પછી સત્ય એને કહેવાય વિતર્ક શૂન્યતા, સ્થિર. વિચારોમાં સત્યતા છે એ સત્ય છે. તમારું વિતર્ક શૂન્યતા, તમારા મનમાં તર્ક જ જતા રહે અને એ તમારી બુદ્ધિ સ્થિર થાય ત્યારે સમજવાનું કે સત્ય છે. અસ્તેય એટલે ચોરી નહીં કરવી. ચોરી કરવાની વૃત્તિથી દૂર રહેવું, આને અસ્તેય કહેવાય. મંદિરમાં બધા લાઈનમાં ઊભા હોય ને તમે સાઈડમાંથી દર્શન કરી આવો. અમારે સોમનાથ મંદિરમાં VIP દર્શન જ બંધ કરાવી દીધા છે. સાઈડમાં જઈને બધા દર્શન કરાવે. હમણાં સોમનાથ મંદિરમાં બંધ કરાવી દીધું છે. બધા જેને આવવું હોય લાઈનમાં આવીને દર્શન કરે. એ પણ એક પ્રકારની ચોરી છે. ચોરી પ્રવૃત્તિથી દૂરી એ અસ્થેયતા છે. પછી બ્રહ્મચર્ય છે. ચેતનાને બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર કરવી એ જ બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ. હું આ એવા માટે તમને થોડોક વિષય ભારી લાગતો હશે છક પરિવારને, પણ આ અષ્ટાંગ યોગની ચર્ચા છે. અને આ અષ્ટાંગ યોગની ચર્ચા માટે અહીંયા એવા પીપાસુઓ બેઠા છે, એવા જિજ્ઞાસુ બેઠા છે. એટલે મને એમ થયું કે અષ્ટાંગ યોગની હું ચર્ચા કરું. કોડીનારથી ધક્કો ખાધો હોય તો અષ્ટાંગ યોગની ચર્ચા કરવી પડે. એટલે અપરિગ્રહ એટલે બીજાની વસ્તુની ઈચ્છા પણ નહીં કરવી. ખાલી લેવું એમ નહીં, બીજાની વસ્તુની ઈચ્છા પણ નહીં કરવી. આવશ્યકતાથી વધારે સંચય નહીં કરવો એને અપરિગ્રહ કહેવાય. આ બધા છે યમ. હવે 5 નિયમો પણ બતાવ્યા છે પતંજલિ યોગ દર્શનમાં પણ. શૌચ, સંતોષ, તપ,
સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ 5 નિયમો છે. શૌચ એટલે પવિત્રતાની, મનની શુદ્ધિ, મનને બહુ શુદ્ધ રાખવું, આપણા મનને કોઈ દૂષિત જ ન કરીએ, મનની શુદ્ધિ છે એ જ શૌચ છે. સંતોષનો મતલબ છે હંમેશા પ્રસન્ન રહેવું. સંતોષ તમને ત્યારે જ થાય તમે બહુ પ્રસન્ન હો તો. પ્રસન્નતા છે એ વાસ્તવિકમાં સૌથી મોટો સંતોષ છે. સ્વયંને અનુશાસિત રાખવું, ડિસિપ્લિનમાં પોતાના જીવનને રાખવું, એને તપ કહેવાય. આત્મચિંતન કરતું રહેવું, સતત આત્મચિંતન કરતું રહેવું, એ જ સ્વાધ્યાય છે. અને પૂર્ણ ભગવાનને સમર્પિત થઈ જવું, એ જ ઈશ્વર પ્રણિધાન છે. આ યમ પછી નિયમ આવ્યા છે. એના પછી આસન, સ્થિરમ સુખમ આસનમ, સ્થિર અને સુખપૂર્વક બેસવું એનું નામ જ આસન છે. સ્થિર પણ બેસવું અને સુખપૂર્વક બેસવું. આસનોમાં ઘણા આસનો છે. પછી આવે પ્રાણાયામ, શ્વાસને અને પ્રશ્વાસને રોકવાની પ્રક્રિયા. તમે શ્વાસ અને પ્રશ્વાસને રોકી દો એટલે મનની ચંચળતા દૂર થઈ જાય. બાળકો ચંચળ શા માટે હોય? એ બાળકો ચંચળ એવા માટે હોય, શ્વાસ અને પ્રશ્વાસને બહુ રોકી ન શકતા, બહુ દોડે રાખે છે. અને બહુ દોડે રાખે છે એટલે એનું મન ચંચળ હોય છે, શ્વાસની ગતિ વધી જાય છે. મોટા પુરુષો છે એ ચંચળ એવા માટે ન હોય કે એ બહુ ક્યાંય ચાલે નહીં, શ્વાસની ગતિને બરાબર એ રોકી રાખે છે. તમારા બાળકોને ચંચળતા દૂર કરવી તો પ્રાણાયામ કરાવો. બોલો, પ્રાણાયામ નહીં, પ્રાણને રોકી રાખવું. પ્રાણને રોકી રાખવાની, જો એ પ્રાણ ઉપર જો સંયમ આવી જાય તો મનની ચંચળતા દૂર થઈ જાય. એના પછી પ્રાણાયામ, પછી આ 5, પછી પ્રત્યાહાર, ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવી. મોટે ભાગે આપણી આંખ છે ઇન્દ્રિય બહાર જ દોડતી હોય છે, કાન આપણા બહાર જ દોડતા હોય છે. આ બધું આપણું બહાર દોડતું હોય, એને આંતરિક કરવું. હવે આપણે એમ થાય કે આંતરિક કેમ થાય? પ્રત્યાહાર માટે છે આંખને વ્યર્થ જોવાનું બંધ કરો. મોટે ભાગે આંખ બંધ રાખો એટલે સ્વાભાવિક તમે ઇન્ડોર થઈ જશો. તમારી વૃત્તિ છે અંતર્મુખી ઓટોમેટિક બની જાય છે, જેને પ્રત્યાહાર કહેવાય. ઘણા બધા લોકો કહે કે હમણાં તમે આંખ જ બંધ રાખો છો તો ડોંગરેજી મહારાજની નકલ કરો છો. ના ના, ડોંગરેજી મહારાજનું તો રૂવાડું પણ ન થાય, પણ હું પ્રયત્ન કરું કથાના માધ્યમ 3 કલાકમાં હું મોટે ભાગે આંખ બંધ કરું તો હું વિચારું કે આ મારી અંતર્મુખ આંખ થાય કે નહીં. જેટલા સમય કથા થાય એટલા મૂકી તો હું પ્રયત્ન કરી શકું અંતર્મુખી બનવાનો. ખરેખર હું બહાર બહુ જોઉં નહીં તો મારી આંખો ખરેખર અંતર્મુખી થાય. પ્રત્યાહાર કહેવાય આને. અંતર્મુખી આંખો કરવાની પદ્ધતિ છે આ. તમે વ્યર્થ જુઓ નહીં, આંખો બંધ રાખો તો આંખો અંતર્મુખી થઈ જાય. વ્યર્થ કંઈ વાતો સાંભળો જ નહીં, ઘરથી બહાર જ ન નીકળો તો તમે બહુ બીજું કંઈ સાંભળો જ નહીં, કથા જ સાંભળો તો એના કાન અંતર્મુખી થઈ જાય છે. આજે ઘણા બધા લોકો એવા છે જે કથા વિના એને ચાલતું નથી. મને કોડીનાર એટલે વાલું છે કે કોડીનારના બધા યુવાનો કથા સાંભળવા વાળા છે. બધા, મોટા ભાગના બધા લોકો પોતાનું કામ કરતાં કરતાં પણ કથા સાંભળે છે. એટલે તમે સતત સાંભળી રાખો. હવે તમારા કાન અંતર્મુખી થઈ ગયા છે, જેને પ્રત્યાહાર કહેવાય. તમે વ્યર્થ ભોજન ન કરો, જીહવા અંતર્મુખી થઈ જાય. તમે વ્યર્થ સુગંધ ન લ્યો, નાક અંતર્મુખી થઈ જાય. તમે વ્યર્થ વિચાર ન કરો, મન અંતર્મુખી થઈ જાય. તમે વ્યર્થ ચિંતા ન કરો, તમારી અનાવશ્યક ઉર્જાને બહાર જતી રોકવી, એનું નામ છે પ્રત્યાહાર. ઇન્દ્રિયોનું વ્યર્થ સ્ખલન ન થવું, એનું નામ છે પ્રત્યાહાર. એટલે પ્રત્યાહાર છે એ ઇન્દ્રિયોને અંતર્મુખી. એક રાણી મધમાખી હોય, જેને જોઈ હોય, મધમાખી આમ ઉડતી હોય, એમાં મધમાખીઓમાં એક મુખ્ય મધમાખી હોય, એને રાણી મધમાખી કહેવાય. અને રાણી મધમાખી આમ ઉડે આમ તો એની સાથે બધી મધમાખી ઉડે. એ રાણી મધમાખી જ્યાં જઈને બેસી જાય તો બધા બેસી જાય. બીજી મધમાખી રોકાઈ જાય, રાણી મધમાખી રોકાય. તો એમ મન એક છે એ રાણી મધમાખી છે, એ રોકાઈ જાય તો બીજી બધી ઇન્દ્રિયો ઓટોમેટિક રોકાઈ જાય. ઇન્દ્રિયોને અંતર્મુખી કરવી એનું નામ છે પ્રત્યાહાર. પછી માં ધારણા છે. આ કપિલજી એની માને સમજાવે છે. એના પછી ધારણા છે. ધારણા એને કહેવાય મનને એકાગ્ર ચિત્તે ધ્યેય વિષય ઉપર લગાડવું. મનને એકાગ્ર થઈને એક ચિત્ત ઉપર લગાડવું. આમ તો પાતંજલિ યોગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે, દેહ બંધસ ચિત્તસ્ય ધારણા. કોઈ સ્થાન વિશેષ ઉપર બંધાઈ જવું એનું નામ છે ધારણા. ચિત્તને એક જગ્યા ઉપર સ્થિર કરવું, ધ્રી ધારણે.
સંભાળવું. કોઈ એક જગ્યા ઉપર તમે સેજ આપને ઊંડો ઉતારવા માંગુ છું. સેજ આંખ બંધ કરી જાઓ, તમને ધારણામાં લઈ જાઓ, જો થઈ શકતી હોય તો. ધારણા કોને કહેવાય? 12 વખત તાલી પાડવાની આમ, ત્યાં સુધી તમે આંખ બંધ કરી અને જો તમારા ચિત્તને એક જ વસ્તુમાં સ્થિર કરી શકતા હોય, 12 વખત આમ તાલી વાગે ત્યાં સુધી, 12 વખત તાલી વાગે ત્યાં સુધી જો તમે તમારા ચિત્તને ભગવાનના મૂર્તિમાં, ભગવાનના વિગ્રહમાં, કોઈ એક ચિત્રમાં તમે તમારા ચિત્તને જો જોડી શકતા હોય, પૂર્ણ રૂપે તમારા શ્વાસને નિયંત્રણ કરી લ્યો. તમારો શ્વાસ 12 સેકન્ડ માટે બહાર જવો જ ન જોઈએ. અને તમે પૂર્ણ રૂપે 12 સેકન્ડ સુધી જો તમે એક જ જગ્યા ઉપર સ્થિર કરી દો, શ્વાસને પહેલાં તો રોકી લ્યો. હું અહીંયાથી 12 તાલી પાડીશ, તમારે અનુભવ કરવાનો છે. મેં તો કરી લીધો છે, હું તો સમાધિમાં જતો રહ્યો છું. હા, મને તો એક મહાત્માજીએ કીધું કે તું ન ધાર ને કે મારે નથી જવું સમાધિમાં, તોય તને સમાધિમાં પહોંચાડી દઉં. મેં સમાધિનો આનંદ લીધેલો છે, એટલે આપ લોકોને પહોંચાડવા માગું છું. આપ લોકો જો કરવા માંગતા હોય તો શ્વાસને સહેજ માટે રોકી લ્યો, નિયંત્રણ કરી લ્યો, શ્વાસ ભરી લ્યો. અને એ શ્વાસ ભરી લ્યો પછી એક ઓમ ઉપર હોય તો ઓમ ઉપર, તમે રામ ઉપર હોય તો રામ ઉપર, કૃષ્ણના ચિત્ર ઉપર તો કૃષ્ણના ચિત્ર ઉપર, શ્રીનાથજી ઉપર હોય તો શ્રીનાથજી બાબા ઉપર, ગમેમાં આંખ બંધ કરીને ચિત્રમાં તમારા શ્વાસને સ્થિર કરો. હું અહીંયાથી 12 તાલી પાડું છું. જો 12 તાલી સુધી જો તમે રહી જાઓ તો સમજવાનું કે તમે ધારણા સુધી પહોંચેલા છે. ન રહી શકો તો સમજવાનું તમે ધારણામાં નથી. જો તમે નિશ્ચળ રીતે રહી ગયા છો તો તમે ધારણા સુધી પહોંચેલા છો. તમારા શ્વાસને એટલા સેકન્ડ સુધી સ્થિર કરવો એનું નામ છે ધારણા. એ 12 × 12 કરો તમે તો 12 × 12 કરો તો 144 થાય. ત્યાં સુધી જો શ્વાસને નિયંત્રણ કરીને જો એકમાં સ્થિર થઈને રહી શકતા હોય તો એને ધારણા પછી ધ્યાન આવે. અને એમ 12 × 12 × 12 પાછા કરો ને એમ થઈ શકે એમ 28 મિનિટ થાય. 28 મિનિટ અને 8 સેકન્ડ થાય. નિરંતર તમે સંયમ કરીને જો એક જ વસ્તુમાં સ્થિર થઈ શકો, આને સમાધિ કહેવાય. આ છે ધારણા, ધ્યાન અને સમાધિ. તમે તમારા શ્વાસને નિયંત્રિત કરીને તમારા ચિત્તને કેટલા સમય સુધી સ્થિર રાખી શકો? માને કહે છે કે માં, પ્રાણાયામ કરવાથી વાત અને પિત્ત વગેરેથી નિપજતા દોષો પ્રાણાયામ કરવાથી નીકળી જાય છે. માં, ધારણા કરવાથી માણસ પાપમાંથી હટી જાય છે, ધારણામાં જે સ્થિર થઈ જાય છે. માં, પ્રત્યાહારથી વિષયો સાથે સંબંધ કપાઈ જાય છે. જે પ્રત્યાહાર સાથે અંતર્મુખી થઈ જાય એને વિષયો સાથે સંબંધ કપાઈ જાય. જેની આંખો જ બંધ રહેતી હોય એને બીજા સાથે શું, જેના કાન જ બંધ રહેતા હોય એને બીજા સાથે શું લેવા દેવા, જેનું નાક જ બંધ રહેતું બીજા સાથે શું લેવા, જેની જીહવા ચંદ્ર હોય ને બીજા સાથે શું લેવા દેવા. એ દુર્ગુણોમાંથી દૂર થઈ જાય અને ધ્યાન કરવાથી ભગવાન સન્મુખ થઈ જાય. એ અભ્યાસ કરતા કરતા માં ચિત્ત નિર્મળ થઈ જાય અને એકાગ્ર થઈને નાકના અગ્રભાગમાં અહીંયા બરાબર ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. બીજે કંઈ ન લાગતું હોય તો ભગવાનના હાથમાં શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે. ભગવાનના ગળામાં કૌસ્તુભ નામનું મણિ છે, જળ હળતો છે. ભગવાનના સ્વરૂપો એટલા બધા સુંદર શા માટે બનાવવામાં આવે? બાંકે બિહારી શા માટે એટલા બધા સુંદર છે? દ્વારિકા વાળાને એટલા બધો શૃંગાર શા માટે કરવામાં આવે? આપણું ધ્યાન બીજે ક્યાંય ખેંચાય નહીં એટલે એટલો શૃંગાર કરવામાં આવે. આપણું ધ્યાન બીજે જાય જ નહીં. રાધા રાણીને એટલા બધા સુંદર શા માટે બનાવવામાં આવે? માં ભગવતીને એટલો બધો શૃંગાર કરવામાં શા માટે? બીજે ક્યાંય આપણું ધ્યાન જાય જ નહીં. ઓનલી ફોર ભગવાનના વિગ્રહમાં, ભગવાન તરફ જાય એના માટેની વ્યવસ્થા છે. એટલે તો ભગવાનને એટલા સુંદર, ભગવાનના એક એક અંગના ધ્યાન કરતું જવું જોઈએ. ચિત્ત ત્યાંથી ખસે નહીં એના માટે તો શૃંગાર કરવામાં આવે. માં, આવી રીતે તમે ધ્યાન કરો. આને અષ્ટાંગ યોગ કહેવાય. માને કહ્યું છે કે માં આવું ધ્યાન કરનારો છે એ ભેદદર્શી, જે ક્રોધી મનુષ્ય છે, હૃદયમાં હિંસા છે, દંભ છે, મત્સર છે, એવો ભાવ રાખનારો છે, પણ મને પ્રેમ કરે, મારામાં આસક્તિ રાખે તો એ મારો ભક્ત જ કહેવાય.
બધા સાથે ઝઘડો કરે, બધાની હિંસા કરે, દંભ કરે, કોઈનો વેરભાવ, મત્ત સરતી ઇતિ મત્સર, મારાથી કોઈ આગળ ન હોઈ જવો જોઈએ આવી વૃત્તિવાળો છતાં પણ મને મારામાં આસક્તિ રાખે. શ્રાવણ મહિનો રે, નવરાત્રિ એ આસક્તિ છે ભગવાન પ્રત્યેની, એ આસક્તિ રાખે એ મારો ભક્ત તો કહેવાય તામસી મારો ભક્ત છે. જેને યશ અને ઐશ્વર્ય માટે એ મારા ભેદભાવથી મારું પૂજન કરે, એને એમ થાય કે મને યશ મળે એટલે અત્યારે ગણપતિમાં આરતી ઉતારવા જાય, ગણપતિમાં આમ તાલી પાડતા હોય, મને યશ મળે એટલે તાલી પાડતા હોય, મને પૈસા મળે એના માટે પણ ભગવાનનું ભજન કરતા હોય, લક્ષ્મીજીના શ્રીયંત્ર ઉપર અભિષેક કરતા હોય એના માટે પણ કરતા હોય, એ મારો ભક્ત તો છે, મારામાં આસક્તિ છે એટલે માં એ મારો રાજસી ભક્ત છે. પાપોના ક્ષય માટે મારા બધા પાપ નાશ પામી જાય, ભગવાનને હું કંઈક અર્પણ કરું એવા ભાવ સાથે કરે એ મારો ભક્ત છે, એ મારો સાત્વિક ભક્ત છે. પણ ગંગાનો પ્રવાહ જેમ સમુદ્ર તરફ જાય એનું બીજું કંઈ લક્ષ્ય જ ન હોય અને ફક્ત મારા તરફ તૈલ ધારાવત મારા તરફ જ એનું અંતર્મુખ છે ને, એવો મારો ભક્ત જેને કોઈ કામના નથી મારાથી, એને પાપોય નથી બાળવા, કંઈ નથી બાળવું, ફક્ત ને ફક્ત મને જ પ્રેમ કરે છે, નિર્ગુણ મારો ભક્ત છે, સૌથી શ્રેષ્ઠ ભક્ત છે. અને એવો ભક્ત છે ને માં એને સાલોક્ય, એને સામીપ્ય, એને સારૂપ્ય, સાયુજ્ય, એને સાષ્ટી મુક્તિ મળે છે. માં એ અનુભવ કરે કે ભગવાન મારી બાજુમાં છે, સતત આવો ભગવાન સાથે પ્રેમ કરનારો છે, એને એમ થાય કે ભગવાન મારી બાજુમાં જ છે, એને સામીપ્ય મુક્તિ કહેવાય. હું ભગવાન સાથે એક સેકન્ડમાં આમ ભગવાન સાથે જોડાઈ જાય, એને લાગે કે દ્વારિકાધીશના ચરણોમાં બેઠો છું, એના બે હાથ મારા મસ્તક ઉપર છે, એવો સતત અનુભવ કરે, હું ભગવાન સાથે જોડાઈ ગયો, એ સાયુજ્ય મુક્તિ છે. એનાથી પણ આગળ સારૂપ્ય, ભગવાન જેવું તેજ એનામાં પણ આવી જાય, સારૂપ્ય મુક્તિ છે. સાલોક્ય, હું નિજ ભગવાનના ચરણોમાં છું, ભગવાનના ધામમાં જ છું એવી અનુભૂતિ કરે એ સાલોક્ય છે. અને ભગવાન જેવા ઐશ્વર્ય ભોગ કરે એ સાષ્ટી મુક્તિ છે. માં આવા કરનારા જે લોકો છે એની વિશેષતા બતાવતા કહે એવા નિષ્કામ ભક્તો મને પ્રાપ્ત કરી લે છે. માં પથ્થરમાં ચેતન પદાર્થો સૌથી શ્રેષ્ઠ, અને ચેતન પદાર્થો સૌથી શ્રેષ્ઠ છે, એમાં પણ માં એ ચેતન પદાર્થોમાં વૃક્ષો, બધા જીવોમાં વૃક્ષ વગેરે જીવો સૌથી શ્રેષ્ઠ, એમાં શ્વાસ લેનારા વૃક્ષોમાં પણ શ્વાસ લેનારા પ્રાણીઓ સૌથી શ્રેષ્ઠ, એ શ્વાસ લેનારા પ્રાણીઓમાં પણ મનવાળા પ્રાણીઓ એનાથી શ્રેષ્ઠ, એના કરતાં પણ એ પ્રાણીઓમાં પણ જે ઇન્દ્રિયોવાળા પ્રાણીઓ છે એ એનાથી શ્રેષ્ઠ. કેવળ સ્પર્શનો અનુભવ કરતા રસનું અનુગ્રહણ કરે એવા પ્રાણીઓ શ્રેષ્ઠ. રસનો ગ્રહણ કરે એવા કોણ? માછલા આદિ, માછલું સૌથી શ્રેષ્ઠ. એ રસ વેચતા રસનો અનુભવ કરે એવા પ્રાણીઓમાં ગંધનો પણ અનુભવ કરે એવા પ્રાણીઓ એ બધાથી શ્રેષ્ઠ. એટલે ભમરો એનાથી શ્રેષ્ઠ, માછલા કરતા પણ. ગંધ ગ્રહણ કરે એમના કરતા પણ શબ્દને ગ્રહણ કરે એ પ્રાણી એનાથી શ્રેષ્ઠ. શબ્દને ગ્રહણ કરે એટલે સર્પ શબ્દને ગ્રહણ બહુ કરે, તમારો આમ પગ પડે કે સર્પ હલી જાય, શબ્દને બહુ ગ્રહણ કરે કંપારીથી. એ પ્રાણીઓમાં પણ રૂપનો અનુભવ કરતો પ્રાણી એનાથી શ્રેષ્ઠ. કાગડો રૂપનો અનુભવ કરે, કાગડો એનાથી શ્રેષ્ઠ. એમાં ઉપર નીચે બે તરફ દાંત હોય એવા પ્રાણીઓ શ્રેષ્ઠ. એમાં 4 પગવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ. 4 પગવાળામાં પ્રાણીઓમાં પણ 2 પગવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ. અને 2 પગવાળા પ્રાણીઓમાં પણ મનુષ્ય સૌથી શ્રેષ્ઠ. અને મનુષ્યની અંદર પણ 4 વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ. બ્રાહ્મણ શ્રેષ્ઠમાં પણ વેદ જાણનારો બ્રાહ્મણ એનાથી ઉત્તમ. એ વેદ વેતામાં પણ વેદનું તાત્પર્ય જાણનાર તો સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તતો વર્ણાશ્ચ ચત્વાર તેષાં બ્રાહ્મણ ઉત્તમઃ બ્રાહ્મણે સ્વવિવેકજ્ઞો યથજ્ઞો વ્યધિકારસ્તઃ. એનાથી પણ વેદના તાત્પર્યને જાણનારો બ્રાહ્મણ તો એનાથી પણ અતિ ઊંચો છે. માં ભરણ પોષણમાં જે લાગેલો વ્યક્તિ હોય, સતત પોતાના કુટુંબ સાથે જીવન નિર્વાહ કરનારો વ્યક્તિ, એ હંમેશા અધક્રમમાં આવે છે, સતત મૂઢ વ્યક્તિ કહેવામાં આવે છે. અને આવો મૂઢ વ્યક્તિ છે એ નરક ભોગવે, નરક ભોગવીને પણ પાછો માના પેટની અંદર આવે તો પાછો એ સૌથી મોટું દુઃખ ભોગવે છે. જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય ત્યારે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વ કર્મ અનુસાર દેહની પ્રાપ્તિ થાય છે. તમે ને હું આપણે કહીએ છીએ ને કે ભાઈ
સારા કર્મ કરીએ તો સારા જગ્યાએ જન્મ મળે. સારા કર્મ કરવાથી સારો જન્મ નથી મળતો, સારા કર્મ કરવાથી સારી વૃત્તિ બને છે. અને સારી વૃત્તિ બનવાથી એ વૃત્તિ છે એ આપણા ભેગી આવે. કર્મ થોડું આપણે ભેગું આવવાનું છે. તમે 10 લાખનું દાન આપો તો 10 લાખનું કર્મ કર્યું એ ભેગું આવશે? બધા કહે કે કર્મ, હારા કર્મ હોય તો ભેગા આવે. કર્મ નહીં, એ કર્મ કરવાથી તમારી કેવી વૃત્તિ બને છે. તમે દાન આપી રાખો બધાને, તમારી વૃત્તિ સુંદર બની જાય, એમાં શંકાને સ્થાન નથી. તમે કોઈની મદદ કરી રાખો, તમારી વૃત્તિ સારી જ બની જાય. તમે ભગવાનની પૂજા જ કરી રાખો, તમારી વૃત્તિ સમર્પયામી 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 સમર્પયામી. હું અત્યારે મારી પાસે પૈસા રાખું જ નહીં, મારા ખીચામાં ક્યારે કોઈ દિવસ ન હોય. બધા શાસ્ત્રીજી રાખે, ક્યાંય દેવાના હોય તો હું તો ગાડીમાંથી ઉતરી જાઉં, દે એ. એક પણ જગ્યાએ હું પૈસા રાખું જ નહીં, મારા હાથમાં રહી જ નહીં. ઉભરો ચડે મને પૈસા ખીચામાં હોય તો હું ક્યાંક ને ક્યાંક આપીને આવતો રહું, ખરા અર્થમાં રહી જ ન હગું. એમાંય કોઈ મને મળી જાય ને એમ થાય કે મારે જરૂરિયાત છે એટલે મારા ખીચામાંથી હું મારી પાસે એવું તો રહી જ ન શકું. એટલે લક્ષ્મી તો શ્રી પાસે ટકે, શ્રીની ઉપાસના કરે એની પાસે ટકે. એટલે હા, એટલે હું પૈસાનો વહીવટ બીજાને સોંપી દઉં. એનું કારણ છે કે દેવાની વૃત્તિથી વૃત્તિ જ્યારે નિર્માણ થઈ જાય ને એ વૃત્તિ છે એના માધ્યમથી જન્મ મળે. તમારી કેવી વૃત્તિ છે, આ બધું જે કરીએ વૃત્તિ માટે તો કરીએ છીએ. એ વૃત્તિની એક ઓરા બને ને એ ઓરાની અંદર તમારું કારણ શરીર છે. એ કારણ શરીર છે એટલે તો આપણે જેની સારી વૃત્તિ હોય, અતિ સારી, સારા કર્મ કરવાથી સારી વૃત્તિ થઈ જાય ને એનું સૂક્ષ્મ શરીર એકદમ હલકું થઈ જાય. અને હલકું થઈ જાય એટલે તત્કાલ એ સૂક્ષ્મ શરીર આમ ઉપર હોઈ જાય, હલકું હોય આમ ઉપર જાય. અને ઉપર જાય એટલે આ પેલો માળ છે ને એ એક ક્રાઇટેરિયો છે. જેવી રીતે સાયન્સનો એવો નિયમ છે કે આમ ઊંચું જાય ને, આકાશથી બહુ ઊંચા આવી જાય પછી ગુરુત્વાકર્ષણનું બળ ત્યાં ઓછું લાગવું પડે, ત્યાંથી પછી તમે નીચે ન પડો. એમ તમે ફુગાને અમુક જગ્યા પર પહોંચાડો પછી જ એ ફુગો આમ અમુક દિશામાં જાય. એમ જીવને પણ પાછો જન્મ લેવો હોય તો એ સૂક્ષ્મ શરીરને પેલા ઊંચું જવા દેવું પડે. અને ઊંચું એ જ ઊંચું જઈ શકે જેણે સારા કર્મ કરેલા હોય ને જેને નબળા કર્મ કરીને આમ ભેગા જ કર્યા હોય ને આ કર્યું એનો ભાર લાગી ઊંચો જ ન ચડી શકે, એટલે એને જન્મ ન મળે. એટલે દાનનું મહિમા છે. વૃત્તિઓ એકદમ ઢીલી કરવી એના માટે તો વિષય બહુ અઘરો છે. તો આપ સૌને જણાવું છું કે ફક્ત ને ફક્ત સારા કર્મ કરવાથી સારી વૃત્તિ બને ને સારી વૃત્તિથી જન્મ મળે. મનુષ્ય કઈ યોનિમાં એને જન્મ મળે એના માટેની અહીંયા ચર્ચા છે કે માણસ માના પેટની અંદર એ જ્યારે પ્રવેશ કરે એ જીવ, ત્યારે એક રાત્રિનો થાય ત્યારે કલલ જેવડો થાય. પછી આખા 9 માસ સુધીની આખી પરિકલ્પના બતાવી છે. નખ ક્યારે આવે, રૂવાટી ક્યારે આવે. અને એ જીવ માના પેટમાં રહીને પછી વિચારતો હોય કે એક વખત બહાર નીકળું પછી ભગવાન તારું જ ભજન કરું. સૌથી વધારે એને દુઃખ માના પેટમાં થાય છે. એ નરકની યાતના ત્યારે જ ભોગવે છે. એ નરક અને સ્વર્ગ અહીંયા છે. અત્રેવ નરક સ્વર્ગ ઇતિ માતઃ પ્રચક્ષતે. માં નરક અને સ્વર્ગ અહીંયા જ છે, માને પણ કહે છે. અને એ બધાય સકામ કર્મ કરનારો જે પણ વ્યક્તિ છે, અને સકામ કર્મ કરનારો વ્યક્તિ છે એ પાછો બધા સંસ્કારો વિધિપૂર્વક થાય તો એ વ્યક્તિ સૂર્યની દક્ષિણ તરફ જાય, જેને પિતૃયાન કહેવાય. સૂર્યની દક્ષિણ બાજુ જાય, ધૂમ માર્ગમાં જાય, અર્યમા લોકમાં જાય ને પાછો પોતાના જ કુળમાં અર્પણ થાય. એટલે સકામ કર્મ નહીં કરવા, નિષ્કામ કર્મ કરવાથી એનાથી પણ ઉપર જતા રહે. બાકી પાછું આવવું પડે. મારા દીકરાની દીકરો આવી જાય, મારા દીકરાની દીકરો આવી જાય ગુજરી જાય ને તો સકામ ચિંતન કરતા કરતા ગુજરી જાય તો દીકરાને અહીંયા પછી બાપા જ દીકરો થઈને આવે. બધા કે દાદા જેવો જ લાગે, દાદા જેવો નહીં, દાદા જ છે. એ સતત એમાં ચિંતન કરીને આવ્યા છે. એટલે તો સ્પષ્ટ રીતે પોતાની માને કહે, માં જે લોકોને ઉપર જવું છે એને સકામ કર્મ છોડી દેવા છે. દક્ષિણેન પથાર્યમ્ણઃ પિતૃલોકમ વ્રજન્તિ તે પ્રજાનો પ્રજાયન્તે સ્મશાનાંતર્યાતુઃ. ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધી
બધી ક્રિયાઓ જે વ્યક્તિની થાય, વિધિપૂર્વક થાય, એ વ્યક્તિ છે એ સીધો ઉર્ધ્વ દિશામાં જ જતો રહે. એટલે તો આપણી સંસ્કૃતિમાં સંસ્કારનું મહત્વ છે. સંસ્કારો કરવાથી તમારા વૃત્તિ ઉપર એનો અસર પડે છે. સંસ્કારો કરવાથી આંતરવૃત્તિઓ બદલી જાય સંસ્કારો કરવાથી. અને જેના બધા સંસ્કારો થાય ને એને કંઈ કરવું જ ન પડે, એ સીધા ઉર્ધ્વ દિશામાં હોઈ જાય. એની પાછળ પ્રેત બલિ નારાયણ બલિ ન કરવા પડે. જન્મથી લઈને બધા સંસ્કારો થયા હોય. એટલે જેનું મૃત્યુ થાય એના પાછળના સંસ્કારો તો બરાબર થવા જ જોઈએ. એને ઉર્ધ્વ દિશામાં લઈ જાવો તો એ બધા સંસ્કારો બરાબર રીતે કરો. હમણાં જ મારા નાના દિવંગત થઈ ગયા અને ભાગ્યવશાત હું ત્યાં હાજર હતો. અને હું હાજર હતો એટલે મેં કીધું હું આમની પાછળની વિધિ વિધાન અંત્યેષ્ટિની વિધિ હું કરાવીશ. કારણ કે મને એક બહુ પ્રિય પણ હતા અને વિદ્વાન પુરુષ હતા. એટલે મેં કીધું એમની અંત્યેષ્ટિની ક્રિયા હું કરાવીશ પોતે. એટલે એની પાછળની અંત્યેષ્ટિની સ્મશાન સુધીની, સ્મશાનમાં એમને અગ્નિદાહ આપવાની ક્રિયા પણ મેં કરાવી. અને સ્મશાને હું કરાવતો હતો તો ઘણા બધા લોકો કે મહાદેવભાઈ આ કરાવે છે. ઘણા લોકો પૂછ્યું કે તમે આ એ કરાવો છો મને કે? મેં કીધું હા કરાવું છું. એવા માટે કરાવું છું કે અંત્યેષ્ટિ ક્રિયા બરાબર થવી જોઈએ. અંત્યેષ્ટિ ક્રિયા બરાબર થાય તો એની ઉર્ધ્વ ગતિ થાય. એ જ હોય છે મુખ્ય. એ દિવસે રડવાની પણ મનાઈ હોય છે. અગ્નિદાહ દેતા પહેલા એક વખત રડી લેવું જોઈએ. અગ્નિદાહ દઈ પછી કોઈને રડવાનું હોય જ નહીં. અને જો રડે તો જે એને ઉર્ધ્વ ગતિમાં જતો હોય અગ્નિ સાથે, એનો સૂક્ષ્મ જીવાત્મા, એ તો પાછો તમારા ઘરે આવતો રહે. એટલે બહેનોને જવાની મનાઈ છે. સ્મશાને કંઈ બહેનો ઉપર મનાઈ કરીને કે બહેનો ઉપર અમે કોઈ ત્રાસ નથી કર્યો ઋષિઓએ, બ્રાહ્મણોએ ગ્રંથોમાં. પણ મને બતાવો આમાંથી એક બેન એવા છે કોઈ જે સ્મશાને જાય ને પોતાનો પરિવારનો વ્યક્તિ હોય ને એ રડે નહીં. એવા એક બેન તો બતાવો મને કોઈ. આવો સ્મશાને કાલથી જે રડતા બંધ થઈ જતા રડે નહીં એવા સ્ત્રી હોય તો ચોક્કસ એને આવવું જોઈએ. પુરુષોમાં રડતા હોય એને જવું ન જોઈએ. એવા લોકોએ અહીંયા સ્ત્રી અને પુરુષનો ત્યાં ભેદ રાખવા માટે નહીં, પણ સ્ત્રી ચંદ્ર પ્રધાન હોય, પ્રાય રડે. અને રડે તો એ ઉર્ધ્વ જતા હોય તેની આસક્તિ રહી કે મારી દીકરી રડે છે, મારી બેન રડે છે, મારી પત્ની રડે છે. એટલે ઓલા આમ ઉર્ધ્વ જતા હોય એ પાછા નીચે આવી જાય, આની આસક્તિ રહી જાય. એટલે મનાય છે. બાકી ઘણી જગ્યાએ દીકરીઓએ અગ્નિદાહ આપ્યો છે, એવા પણ બનાવો છે. પણ પ્રાય રડી પડતા હોય એની પાછળનું લોજિક આ છે. આપણે એમાં નથી પડવું, પણ એ ત્યાં જઈને આવું થઈ શકે ને માને કહે કે માં હવે હું નીકળું. માં તમે સમાધિમાં બેસી જાઓ. રોજ સમાધિનો અનુભવ કર્યો, આમ પેલા 12 થી કર્યો, પછી 12 વખત 12 144, એમ કરતા કરતા 28મી એમ કરતા કરતા માને સમાધિમાં લગાડી દીધા. કહ્યું કે માં હવે હું રજા લઉં છું. અને બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને કપિલ ત્યાંથી સીધા આવી ગયા. એક તરફથી પતિ જતા રહ્યા, એક તરફથી પુત્ર જતા રહ્યા. એક પણ આસક્તિ ન રહી માને. નિત્ય યોગ સાધનામાં બેસે, અભ્યાસ કરતા કરતા સમાધિ લાગી ગઈ છે. ત્રિકાળ સ્નાન કરતા રોજ માટે સમાધિમાં બેસતા. આ વાળ છે ને એ બધા સફેદ થઈ ગયા. સફેદ વાળની નિશાની એ છે જે વધારે સ્નાન કરીને વાળ સફેદ થાય. વારંવાર પાણી પડે, ત્રિકાળ સ્નાન કરતા હોય, વાળ એને સફેદ થઈ ગયા બધા. આખું શરીર છે તપસ્યાથી એકદમ દુર્બળ થઈ ગયું. સમાધિમાં જ બેસે, ભૂખ તરસ કંઈ પણ લાગે નહીં. પતિ વનમાં જતા રહ્યા, પુત્રનો વિયોગ થયો એટલે વિરક્ત થઈ ગયા. નિરંતર સમાધિમાં રહેવાથી વિષયના સત્યપણાને જાણી ગયા છે. ભ્રાંતિ દૂર થઈ ગઈ. પછી તમે નિત્ય સમાધિમાં ને ધ્યાનમાં ને બેસો ને પછી બીજી કંઈ વસ્તુ ગમે નહીં. અમારે ઘણા લોકો કંઈક હવે કથા સિવાય કંઈ ગમતું જ નથી. ઘણા લોકોએ ફિલ્મ જોવાના શોખીન હતા, એ લોકોએ ફિલ્મો જોવાના છોડી દીધા કે હવે કથા વિના આનંદ નથી આવતો. નિરંતર તમે જે માર્યો એ તમને પછી ગમવા માંડે. પછી બીજી બધી ભ્રાંતિઓ દૂર થઈ જાય. આની બધી ભ્રાંતિઓ દૂર થઈ ગઈ છે, શરીર પ્રત્યેની, બીજા પ્રત્યેની. રોજ સમાધિમાં બેસે, માથા ઉપરથી વસ્ત્ર સરી ગયું છે, ચિત્ત પરોવાઈ ગયું છે ભગવાનમાં. તપોબળથી શરીર ત્યાં ને ત્યાં ઢગલો થઈ ગયું છે. અને શરીર જ્યાં પડી ગયું એને આજે પણ સિદ્ધ પદ નામથી ઓળખવામાં આવે છે. એને નામના સિદ્ધ પદમ યત્ર સા સંસિદ્ધિ ઉપેયુષી, સંસિદ્ધિમ ઉપેયુષી, એ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા. આજે પણ એને સિદ્ધપુરના નામથી ઓળખે છે. ને મહાયોગી કપિલજી માતાની આજ્ઞાથી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સીધાવી ગયા.
સ્વયં સમુદ્રએ તેનું પૂજન કરીને એને સ્થાન આપ્યું. આજે પણ કપિલજીનો આશ્રમ છે. હર તીરથ 12 ગંગા સાગર 1 એ સાથે અહીંયા તૃતીય સ્કંદને દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ. ચતુર્થ સ્કંદના પહેલા જ અધ્યાયમાં મૈત્રેય ઋષિ વિદુરજીને કહે, મનોસોષતરૂપાયામ તિસ્રકન્યાશ્ચ જગનિરે આહુતિશ્ચ પ્રસૂતિ. મનુ અને શત્રુપાની 3 કન્યા, એમાં દેવહૂતિની કથા આપણે સાંભળી ગયા, પછી આકુતિ અને પછી પ્રસૂતિનું જીવન. અને આકુતિ ભાઈઓ હોવા છતાં પણ એણે પુત્રિકા ધર્મનું પાલન કર્યું. રુચિ પ્રજાપતિ સાથે એના વિવાહ થયા અને પહેલો જે દીકરો થયો બ્રહ્મતેજ વાળો, એ પોતાના પિતાજીને ત્યાં આપ્યો. એ યજ્ઞનારાયણ થયા. યજ્ઞનારાયણ અને દક્ષિણા બંનેના વિવાહ થયાથી 12 સંતાનો થયા. તોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈદમ, કવિ, આવા બધા નામ છે. અને ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા હતા. વિશાળ પરંપરા ચાલી છે. કરદમની 9 પુત્રીઓના વિવાહ બ્રહ્માના 9 પુત્રો સાથે થયા. એનો પણ આખું વિશદ વર્ણન છે. કોના પુત્ર કોની સાથે પરણ્યા છે. પણ આપણે એ ચર્ચા ન કરવા કરતા સીધા જ પહોંચી જાય મહાદેવજીના ચરિત્રમાં. મહાદેવજી દક્ષ પ્રજાપતિની પુત્રી સતી, પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિથી જે 16 કન્યાઓ થઈ છે, એમાં સૌથી નાના કન્યા સતી છે. અને આ સતીના વિવાહ બીજા કોઈ સાથે નહીં. એને 13 પુત્રીઓ તો ધર્મ સાથે પરણાવી છે. અગ્નિ સાથે એક પિતૃઓ સાથે, અને એમાંથી એક શંકર સાથે પરણાવી છે. સતી એમનું નામ, જેણે પોતાના પિતાજીના ઘરે જ પોતાનો દેહ છોડી દીધો હતો. અને એ સમયે અનેક જાતના નર નારાયણથી લઈને આ બધાના કોના સંતાનો ક્યાં ક્યાં છે. પણ વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે સતીએ પોતાના ઘરે, પોતાના પિતાજીના ઘરે શા માટે દેહને છોડ્યો છે? પ્રજાપતિ દક્ષની દીકરીઓ સાથે ઘણો સ્નેહ રાખતા, તો પછી અનાદર કેમ સતીનો કર્યો છે? મહાદેવજીને આ બંનેની વચ્ચેનું વેર હતું એટલે સતીએ દેહ છોડ્યો. મહાદેવજી શા માટે કોઈ સાથે વેર કરે? કહ્યું કે એક વખત પ્રયાગમાં વિશ્વસૃજા નામનું સત્ર હતું. એમાં બધા લોકપાલ નક્કી કરવાના હતા કે આપણા લોકપાલ તરીકે કોણ નક્કી થાય છે. અને બધાએ નક્કી રાખ્યું કે દક્ષને આપણા લોકપાલ બનાવીએ, આપણા પ્રજાપતિ બનાવીએ. અને વિશ્વસૃજા નામના સત્રમાં દક્ષ આવે ત્યારે બધા લોકો એને પ્રજાપતિ તરીકેનું બિરુદ આપવાનું છે. બધાએ નક્કી કર્યું છે. બધા લોકોએ સભામાં હાજર થયા. સભામાં બધા લોકો બેઠા હતા અને એ સમયે દક્ષનો પ્રવેશ થયો. સભાપતિ આવ્યા છે, બધાએ ઊભું થઈ જવું છે. ઉદતિષ્ઠન સદસ્યાસ્તે, બધા સદસ્ય ઊભા થઈ ગયા. પણ રેતે વિરંચી શરવંચ, એક બ્રહ્માજી ઊભા ન થયા અને એક મહાદેવજી ઊભા ન થયા. અને પછી તો બધાએ કહ્યું કે દક્ષજી, આજથી તમે અમારા લોકપાલ છો, તમે અમારા પ્રજાપતિ છો. એને જોયું કે મહાદેવજી પહેલેથી જ ઊભા ન થયા અને આમ આવો વ્યવહાર કેમ ચાંખી લઈ. મહાદેવજીને ત્રાસી નજરે જોયું આમ કે આ ઊભો ન થાય, ક્રોધાગ્નિમાંથી હમણાં બાળી નાખું. દેવતાઓ અને અગ્નિઓ સહિત, હે બ્રહ્મર્ષિઓ, મારી વાત સાંભળો. સૌથી પહેલા ઉદ્ઘોષ કર્યો, સાધુનામ બ્રુવતો વૃત્તમ ન જ્ઞાનાન ન ચ મત્સરાત. હું આપ લોકોને અણસમજણથી નથી કહેતો, ન અજ્ઞાનાત, હું અજ્ઞાનથી વાત નથી કરતો, ન મત્સરાત, કે હું દ્વેષ ભાવનાથી વાત નથી કરતો. શિષ્ટાચારથી, સાધુનામ બ્રુવતો વૃત્તમ, હું શિષ્ટાચારથી વાત કરું છું. એક શિસ્ત તો હોવું જોઈએ ને. હું પ્રજાપતિ છું, હું સભાનો અધ્યક્ષ છું, હું આવું ને ઊભું થવું જોઈએ. આ મહાદેવ ઊભો નથી થયો, આ શિવ ઊભો નથી થયો. અને મેં મારા પિતાજી બ્રહ્માજીના કહેવા ઉપર મારી મૃગનયની પુત્રીને આની સાથે મેં પરણાવી છે. મેં પાણી ગ્રહણ કરાવ્યું બ્રાહ્મણોના સમક્ષ આની સાથે. કમસે કમ એ ઊભું થતા એને મને સન્માન ન આપવું તો કંઈ નહીં, કમસે કમ મેં એને દીકરી પરણાવી છે.
એ મારો જમાઈ થાય ને જમાઈ એક પ્રકારનો પુત્ર જ કહેવાય. એને મારું સ્વાગત ન કરવું જોઈએ? એ પુત્ર સમાન બની ગયો છે તો ઉઠીને મારું સ્વાગત ન કરે તો કંઈ દૂરથી પ્રણામ તો કરે. અરે દૂરથી પ્રણામ ન કરે તો કાંઈ નહીં, પણ વાણીથી પણ સ્વાગત ન કરે. અને અનિચ્છન ન્યપદામ બાલામ શુદ્રા એવો સતીમ ગીરમ, કમસે કમ વાણીથી વાચ્યાપ્યકૃત નોચિતમ ન ઉચિતમ, એ વાણીથી પણ એને મારું સ્વાગત ન કર્યું. ભલે જે હોય એ, પણ હું આપ સૌ લોકોને જાણ કરતા કહું છું કે આ નિર્લજ્જ મહાદેવને સમસ્ત લોકપાલોની કીર્તિનું હનન કર્યું છે. ઘમંડી સત્પુરુષોના આચરણને કલંકિત અને ભ્રષ્ટ કર્યું છે. અયમ તો લોકપાલાનામ યશોગ્નો નિરપત્રપ સદવિરાચરિત પંથા અયમ તો લોકપાલાનામ યશગ્ન, યશનો નાશ કર્યો લોકપાલોને. નિરપત્રપ, અત્રપ એટલી લજ્જા રહિતા, નિરપત્રપ આ તો શરમ વિનાનો છે. લોકપાલોની કીર્તિને હનન કર્યું છે. સદભી આચરિત પંથા એન સ્તબ્ધેન દૂષિત, સારા લોકોનો પંથ આણે દૂષિત કર્યો. આવા માણસો સભામાં હોવા જ ન જોઈએ. મહાદેવજી વિશે કેવું કેવું બોલ્યા છે, આપણાથી બોલાય નહીં એવું. ભાગવતજીમાં લખ્યું છે પણ બોલાય નહીં. મહાદેવજી વિશે બોલીએ તો તત્કાલ પરચો મળી જાય, તત્કાલ. આજે જ હું મોબાઈલમાં જોતો હતો, કોઈએ મહાદેવજી વિશે ટિપ્પણી કરી હતી, તત્કાલ એને કહેવું પડ્યું કે ભાઈ માફી માગું છું, મારાથી બોલાઈ ગયું, આમ કરતા તેમ કરતા બોલાઈ ગયું. એનો મતલબ છે કોઈ માણસો નહીં પણ મહાદેવ સ્વયં પરચો આપે. કૃષ્ણ વિશે પણ બોલાય નહીં આ ડાવડું, પરચો તત્કાલ મળે. આ બધા જાગતા દેવ છે, તત્કાલ. દેવતાઓની અવલેહના કરનારા જેટલા પણ છે, જેટલા પણ, અને તત્કાલ. કારણ કે દેવત્વ તો કોઈ એક સ્થાન ઉપર થોડું છે, દેવત્વ તો ચારે તરફ ફરે છે. એની દ્રષ્ટિ છે જ દેવત્વની તમારી ઉપર, તમે શું કરો છો. પ્રેતવાસેશ, પ્રેતો ભેગો રહેવા વાળો, ને કેવું કેવું બોલ્યા મહાદેવજી. એનું નિવાસ સ્થાન આવું છે, ક્યારેક હસે રડે, એ આવો છે તેવો છે, ખાલી નામ જ એનું આવું છે, બાકી વાસ્તવિકનો અશિવ છે. બ્રહ્માજીના કહેવાથી ભોળવાઈને મેં લગ્ન કર્યા છે, એ આચારહીન છે, દુષ્ટ સ્વભાવવાળો છે, ભૂતોનો આગેવાન છે. મેં બધી રીતે ખોટી રીતે મારી દીકરીને પરણાવી છે. તસ્મા ઉન્માદ નાથાય, એ ભૂતોનો ઉન્માદી લોકોનો નાથ છે. નષ્ટ શૌચાય દુર્હૃદે, આચારહીન છે, એનામાં એક પણ પવિત્રતા છે નહીં. મેં ખોટી મારી દત્તા બતમયા સાધ્વી, મારી સાધ્વી જેવી દીકરી મેં ખોટી પરણાવી છે. અને પછી બધાની વચ્ચે જઈને કીધું કે હવે હું આપ સૌ લોકોને કહું છું કે હે ઇન્દ્ર, હે ઉપેન્દ્ર, દેવતાઓ હવેથી યજ્ઞ ભાગ ન મળે, આ ખાસ ધ્યાન રાખજો. સહભાગમ ન લભતામ દેવેર દેવ ગણા અદમઃ, આજથી યજ્ઞનો જે ભાગ હોય, યજ્ઞનો ભાગ મહાદેવજીને ન મળવો જોઈએ. જે સભામાં એ જશે એ સભામાં અમે નહીં જાય. સભાસદો ઘણી મનાઈ કરવા છતાં પણ જો બોલાવશો તો અમે સભામાં નહીં જાય, સભાનો લોભ થશે. નંદીશ્વર સાંભળી ન શક્યા, નંદીશ્વર ઊભા થયા છે કે તે અમારા પ્રભુને શાપ આપ્યો છે, તારું મુખ જા તત્વ જ્ઞાન વિનાનું થઈ જાય. અભિમાન કરીને કોઈ પણ સાથે દ્વેષ નહીં કરનારા ભગવાન શંકર સાથે તે દ્વેષ કર્યો છે. એ મૂર્ખ દક્ષ, તત્વજ્ઞાનથી તું વિમુખ રહી, તારામાં તત્વજ્ઞાન કોઈ દિવસ આવશે જ નહીં. તારું મસ્તક તત્વજ્ઞાન વિનાનું થઈ જશે. સાક્ષાત પશુ જેવો છે, સ્ત્રી લંપટ છે, બકરા જેવું તારું મુખ થઈ જાય. અને પછી તો બ્રાહ્મણોને કહ્યું કે તમે પણ આમાં સહકાર ન આપ્યો, તમારી બુદ્ધિ અવિદ્યામાં રહેશે. તમે ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ત્યાગીને પેટ ભરવા માટે જ વિદ્યા પ્રાપ્ત કરશો, તપ પણ પેટ ભરવા માટે કરશો, વ્રતો પણ પેટ ભરવા માટે કરશો, ધન શરીર અને ઇન્દ્રિયો સુખમાં જ કોઈના ગુલામ બનીને બધામાં માગતા ફરશો. આવા આશીર્વાદ આવ્યા ભૃગુ રહી ન શક્યા. ભૃગુએ સામે શ્રાપ આપ્યો કે બ્રહ્મદંડને તું શું સમજે છે. ભૃગુજીએ કહ્યું કે બધા તમારા જેટલા લોકો છે એ બધા નષ્ટ શૌચા મૂઢ ધીય જટા ભસ્માસ્થી ધારીણ, બધા જે શિવ ભક્તો છે, જે અમારા બધાનો બ્રાહ્મણોનો વિરોધ કરે એવા શિવ ભક્તો છે, આચારહીન થઈ જશે, મંદ બુદ્ધિના થઈ જશે, જટાવાળા થઈ જશે, ભસ્મને હાડકા ધાણ કરનારા બનશે, શૈવ સંપ્રદાયના દીક્ષિત થઈ અને દારૂ પીનારા બનશે.
એકબીજાને શ્રાપ મળી ગયા છે. અને એ સમયે મહાદેવજી અને આંખ ખુલી છે ને મહાદેવજી કે ચાલો હવે આપણે બોલવું નથી કે તમને યજ્ઞમાંથી પ્રભુ બહિષ્કૃત કર્યા છે. ભગવાન કે ભલે કર્યા છે, યજ્ઞમાંથી બહિષ્કૃત કર્યા છે તો ભલે કર્યા છે. હું જ યજ્ઞ કરતા છું, યજ્ઞ ભોગતા પણ હું છું, મને કોણ બહિષ્કૃત કરી શકે? અને ભગવાન એમને લઈને ચાલતા થયા છે બહાર. અને પછી ગયા છે કૈલાસ ઉપર. કૈલાસ પાસે જઈ અને વિચાર કર્યો કે મારી પત્નીને જો વાત કરીશ તો સતીને એમ થશે પિતાના પક્ષમાં બોલું કે પતિના પક્ષમાં બોલું. એના માટે તો બંને આંખ સરખી છે. એટલે મહાદેવજી કાંઈ બોલ્યા વિના સાધનામાં બેસી ગયા. અને ઘણા સમય પછી જ્યારે આંખ ખુલી ત્યારે તો અહીં યજ્ઞ થઈ ગયા હતા. એક વાજપેયી યજ્ઞ તો પૂર્ણ થયો. ઈષ્ટવા સ વાજપેયેન બ્રહ્મનિષ્ઠા નભિભૂય ચ બૃહસ્પતિ સવમ નામ સમારેભે ક્રતુમ તમમ. એણે બૃહસ્પતિ સ્તવ નામનો યાગ કર્યો. બધા ત્યાંથી નીકળતા હતા. સમાચાર મોકલા છે બધાને કે બધા કૈલાસ ઉપરથી જજો. મહાદેવને ખબર પડવી જોઈએ કે મને નથી બોલાવ્યો. એમાં રોહિણીનું વિમાન જતું હતું ને જયા અને વિજયા સમાચાર લેવા ગયા. સતીએ વિચાર્યું આ રોહિણીનું વિમાન જતું અને પૂછ્યું છે કે કઈ તરફ? કે યજ્ઞ ચાલે છે, તમારે નથી આવવું તમારા પિતાજીને ત્યાં? અને એવી કોણ દીકરી હોય કે જે એવી પરિસ્થિતિમાં પણ પિતાના ઘરે જવાનું વિચારે નહીં? અને માતાજી પણ વિચાર કર્યો કે મારે ત્યાં જવું છે. ત્યારે મહાદેવજીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે દેવી ત્યાં જવાય નહીં. હું અવશ્ય જાણું છું કે તમારે પિતાજી પ્રત્યેનો પ્રેમ છે. માતાજીએ તર્ક કર્યો. પિતાના ઘરે, પતિના ઘરે, મિત્રના ઘરે, ગુરુના ઘરે નિમંત્રણ ન હોય તો જઈ શકાય. આખી વાત કરી કે આ યજ્ઞ મારી સાથે દ્વેષ કર્યો છે, આવી રીતે મારી સાથે ઝઘડો થયો પિતાજીનો અને મારો, એટલે મને અપમાનિત કરવા માટે યજ્ઞમાં બોલાવે છે. અને મહાદેવજી સાચું બોલી ગયા છે. હે પ્રિયે, તમે મને પૂછી શકો પ્રજાપતિઓની સભામાં મારા પિતાજીને આદર તમે કેમ ન આપ્યો એમ તમે પૂછી શકો દેવી? સ્વાગત કરવું, નમ્રતા દર્શાવી, પ્રણામ કરવા, આ બધી ક્રિયાઓ લોક વ્યવહાર પરસ્પર કરવા માટે છે. તત્વજ્ઞાનીઓ સારી રીતે તત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે, પણ જે અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પરમ પુરુષ વાસુદેવને જ પ્રણામ કરે છે. જે દેહાભિમાની મનુષ્યો હોય, દેહાભિમાની મનુષ્યોને તત્વજ્ઞાની આમ જાહેરમાં પ્રણામ કરતા નથી. અંતર, એના માટે તો સિયારામ મય સબ જગ જાની, એ તો અંતરથી પ્રણામ કરતા હોય, એને બાહ્ય કરવાની જરૂરિયાત નથી. દેવી આપ મને પૂછી પણ શકો. પ્રત્યુગમા પ્રશ્રયણાભિવાદનમ વિધીયતે સુમધ્યમે પ્રાગેવદસ્ને પુરુષાય ચેતસા ગુહાશયાય દેહાભિમાની મનુષ્યોને પ્રણામ કરતા નથી. આપણે એમ થાય કે મહાદેવજી આમ કરે છે, પણ એનો જવાબ વાયવી સંહિતામાં છે. શિવપુરાણમાં ભગવાન કહે કે દેવીજી તદાત્મ ગૌરવાદ દ્રેવો દેવ્યા દક્ષે સમાગતે. જ્યારે એ આવ્યા ત્યારે હું આત્મગૌરવ દ્રેવ, હું પોતાના આત્મામાં સ્થિત હતો, એટલે હું ધ્યાનમાં હતો, એટલે હું માન સન્માન ન આપી શક્યો. કદાચિત ભૂત વિસ્મૃતિ, કદાચિત ભૂત સ્મૃતિ, મારી સ્મૃતિ વિસ્મૃત થઈ ગઈ. એની પાછળનું કારણ કે હું ધ્યાનમાં હતો. અને જ્યારે ભગવાન ધ્યાનમાં હોય પછી તો આ બધું આપણે ધ્યાનમાં હોય તો આપણે ખબર ન હોય, પરમાત્મા જેના ધ્યાનમાં હોય એટલે એ તિરસ્કાર એને લાગ્યો ને એ મારા પ્રત્યે વેર કરીને આવું કરે. દેવી જવાય નહીં. અત્યારે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના સ્વજન વડે અપમાન થાય ને ત્યારે તત્કાળ મૃત્યુનું કારણ બને છે. તમે મારી વાત માનો, તમે ત્યાં જાવું તમારા માટે હિત નથી. પણ અંતે માતાજી આંસુ ભરેલી આંખમાં આંસુ ભરતા ભરતા થરથર કાંપવા લાગ્યા છે. અને એ સમયે લાંબા લાંબા શ્વાસ છોડતા પોતાના પિતાના ઘરે ચાલી નીકળ્યા. મહાદેવજીને પૂછ્યું પણ નહીં, એમનેમ ભગવતી ચાલ્યા ગયા છે. અને એ સમયે મહાદેવજીએ મણિમાન આદિ ગણોને, હજારો અનુચરોને કહ્યું કે જાઓ સાથે
હે વૃષભરાજ, આગળ થઈને પાર્ષદોને યક્ષોને લઈ અને એમની સાથે જાઓ. નંદીશ્વર, મેના પક્ષી, દડો, કમળ, ક્રીડા સામગ્રી, શ્વેત છત્ર, ચામર, માળા, રાજચિહ્નો, દુંદુભી, શંખ, વાંસળી, ગાવા વગાડવાના સાહિત્યો સહિત થઈને તમે ચાલી નીકળો. મહાદેવજીએ પૂછ્યા વિના ના ગયા છે સતી, તો એની સાથે એટલા બધા વાદ્યો મોકલા છે, આટલી બધી વસ્તુ મોકલી છે કે સતીને એમ એકલા ના મોકલાય. અને સતીએ જ્યારે પ્રવેશ કર્યો છે કનખલમાં, આજે પણ હું હરિદ્વારમાં જાઉં ને કનખલ જાઉં તો મને અહીંયા ગમે નહીં. એમ કુદરતી એવું થાય કે સતીએ અહીંયા દેહ છોડ્યો હશે. અરે માટીના, કાષ્ઠના, લોખંડના, સોનાના, દર્ભના જ્યાં પાત્રો મૂકેલા હતા, ઊંચા ઊંચા સ્વરે કોણ બોલે છે? બધી બાજુ બ્રહ્મર્ષિઓ છે, જ્યાં વેદ મંત્રો સંભળાય છે, અને એમાં ઇષ્ટિકાઓ છે, પણ મહાદેવજી માટેનો ભાગ ત્યાં હતો નહીં. સતીજીને આદરપૂર્વક બધા ભેટા છે, ને બહેનો, એના માતા પિતા દ્વારા અપમાનિત થવાના કારણે સતીને બહેનોએ પૂછા કરી, પણ એને સહેજ પણ આ સારું ન લાગ્યું, કારણ કે પિતાજી એનો વિરોધ કરતા હતા. દક્ષને કર્મકાંડનો અભ્યાસ ઘણો હતો એટલે ઘમંડ થઈ ગયો હતો, શિવજી સાથે દ્વેષ કરતો હતો. અને જ્યારે એ દક્ષ આવું બધું કરવા ગયા ત્યારે સતી એમની પાસે ગયા કે મારા પિતાજી મને બોલાવે. અને કોણ દીકરી એવી હોય જે ઈચ્છા ન રાખતી હોય કે એના બાપ એને બોલાવે? અને પિતા અને પુત્રીનો સંબંધ પણ એવો જ છે. મને કચ્છના ગજ્જર સાહેબ યાદ આવે છે. વેલજીભાઈ ગજ્જર પોતાની વાતમાં લખે છે કે કચ્છમાં વિદેશથી એક પતિ પત્નીનું જોડું આવ્યું છે, ભુજના એરપોર્ટ ઉપર ઉતર્યું છે. એને લઈને ક્યાંક જવાનું હતું ને કચ્છમાં પ્રવેશ કર્યો ને આમ બારી ખોલીને ક્યાં એવી હવા આવી કે એ બેન રડવા માંડ્યા. એના પતિદેવ કે તારે રડવાની જરૂરિયાત નથી, મેં તને ના જ પાડી હતી પહેલાથી, બસ રડ નહીં, આપણે નહીં જઈ શકીએ, પહોંચી નહીં શકીએ. વારંવાર બેન રડતા હતા. ડ્રાઈવરથી પૂછાઈ ગયું કે શા માટે બેન રડો છો? કે મારા પિતાજીનું ગામ અહીં નજીક જ છે. કયું ગામ છે? કે ફલાણું ફલાણું. તું કે જઈ આવીએ આપણે. કે આપ જઈ આવવાની વાત કરો છો, પણ અમે અહીંયા 2 ગામો દત્તક લીધા છે. એ 2 ગામો દત્તક લીધા છે. આ દુષ્કાળના સમયમાં 2 ગામોને દત્તક લીધા એટલે પૈસા દેવા માટે અમે આવ્યા છીએ. અમારું સન્માન પણ છે ને પાછી અમારી ફ્લાઇટ પણ છે. ફ્લાઇટ ચૂકાઈ ન જાય ને એટલે કે ગામ કયું છે જણાવો નહીં. કે આ ગામ છે. કે હું તમને પહોંચાડી દઈશ. તો કે નહીં, આપણે નહીં કે મારી જવાબદારી, તમારો કાર્યક્રમ, તમારી ફ્લાઇટ પણ ચૂકાઈ નહીં. અને કચ્છના નાતે અમારા બેન થયા કહેવાય, એટલે મારે બેનને તો પહોંચાડવા જ પડે. ગાડી સ્પીડમાં ભગાવી લઈશ. ગાડી ભગાવી છે ડ્રાઈવરે. એનું ગામ આવ્યું ને જ્યારે ગામને જોયું, ક્યાં તો એ ગામનો પાદર જોયો, ગામના પાદરના વૃક્ષો જોયા, એ જ્યાં પાણી ભરતા એ કૂવો જોયો. ક્યાં તો એના સંસ્મરણો થવા માંડ્યા એ દીકરીને બધા. અને પોતાના ઘરે જ્યારે ગઈ, એક શેરીમાં, બીજી શેરીમાં, અને એ શેરીમાં જ્યારે રોકાણી ત્યાં તો દરવાજો ખોલ્યો, ક્યાં તો પોતાના ઘરે ગયા તો તાળું મારેલું હતું. આજુબાજુના બધા ઘરમાં જોયું તાળા મારેલા હતા. 2 માંકડી બની ગઈ દીકરી. મારા બાપને હું મળી નહીં શકું? પતિ કે જલ્દી કરો, મોડું થાય છે. હવે બધા તાળા મારા, કોઈ જગ્યાએ નથી જવું, હાલો આપણે નીકળીએ, મોડું થાય છે. એક ઘર ખુલ્લું હતું, એક આશરો મળ્યો છે કે એકાદું ઘર તો છે. એ એકાદું ઘર ખુલ્લું હતું. દોડીને ગઈ કે 1 મિનિટ હમણાં જ આવું છે. દોડતી દોડતી ગઈ દીકરી. શ્વાસો શ્વાસ થઈ ગઈ ને ત્યાં જઈને પૂછ્યું કોઈ છે અંદર? એક વૃદ્ધ ડોસા એવા હાથમાં લાકડી લઈને કે બોલો ની, કે આ બધાના ઘરે તાળા કેમ માર્યા છે? હું ફલાણા ફલાણા બાઈની દીકરી છું. હા હા હા, સારું સારું, પણ બધા તો રાહતના કામે ગયા છે. આ દુષ્કાળ છે ને, બધા રાહત કામે જાય છે. તારા બાપા પણ ગયા છે. આ તો ઘરમાં હું એક બુઢો હતો એટલે અહીં ઘરમાં છું, બાકી બધાય ગામના લોકો. કામ ક્યાં ચાલે? કે થોડેક દૂર ચાલે, સમય લાગશે. તો કે આવો સમય તો લાગશે ત્યાં પૂગતા. ક્યાં તો ભાઈ ગાડીમાંથી બોલ્યો એનો ઘરવાળો કે મોડું થાય, હવે ક્યાંય નથી જવું, જલ્દી આવ, ફ્લાઇટ ચૂકાઈ જશે પાછી. અને દીકરી કે મારા પિતાજી રાહત કામ ઉપર ગયા છે, કડા ખોદવા ગયા છે.
સેજ મળતા જાય, 1 મિનિટ 5 મિનિટ લાગશે કે ના હો એમાં ત્યાં એને ક્યાં મળવું ને ક્યાં શોધવાની, કે હું શોધી લઈશ. ડ્રાઈવરે કહ્યું કે ચાલો હું લઈ જાય, તમને મોડું નહીં થવા દો, કે નહીં હો મારે મોડું થાય છે. ત્યારે ડ્રાઈવરે કીધું કે હવે તો બાપને મળ્યા વિના દીકરી જાય તો અમારા કચ્છનું નામ બદનામ ન થાય. હવે તો બાપને મળ્યા વિના દીકરી જાય જ નહીં. તમારી ફ્લાઇટ ચૂકાશે, ફ્લાઇટના પૈસા ડ્રાઈવર કે હું આપી દઈશ, બાકી આજ બાપને મળ્યા વિના દીકરીને કોઈ લઈ જ ન જઈ શકે ને. ગાડી ભગાવી એને, જ્યાં રાહત કામ ચાલતું ત્યાં ગાડીને રોકી છે અને દરવાજો ખોલ્યો દીકરીએ. હજારો માણસો કામ કરતા હતા, એમાં રાડ નાખીને કીધું બાપુજી. અને જે બાપુજી શબ્દ હજારો માણસો કામ કરતા હતા એમાં એનો બાપ જે ખોદતો હતો માટીને, જે પાત્રમાં એ ધૂળ ભરતો હતો, તગારામાં ધૂળ ભરતો હતો, અને એ બાપની નજર પડી કે આ તો મારી જ દીકરીનો અવાજ છે. જેમ ઘણા બધા વાછડાઓની વચ્ચેથી વાછડાઓ ઘણી બધી ગાયોની વચ્ચે ગાયને જેમ પકડી લઈને, એમ બાપે દીકરીનો અવાજ પકડીને બાપો દોડ્યો છે ત્યાંથી, આખો ધૂળ ધૂળ ભરેલો, અહીંથી દીકરી દોડી છે. હજારો રૂપિયાની સાડી પહેરી હતી પણ દીકરી સીધી બાપને ભેટી ગઈ છે. રડતા રડતા બાપના હાથને છાતીને બધાને જોવા માંડી કે બાપુજી અમે 2 ગામો દત્તક લીધા છે, એ 2 ગામોની બધી વસ્તુઓ અમે પહોંચાડવાના છે ને તમે કમસે કમ એક તાર નહોતા કરી શકતા, એક સંદેશો નહોતા આપી શકતા. અમે 2 ગામો દત્તક લઈને મારો બાપ જો આ રાહત કામમાં કડા ખોદવા આવે તો મારું જીવનને ધિક્કાર છે. ઘરમાં તમે મને નાનપણથી, મારી માં ગુજરી ગઈ, મને ભાઈ પણ નથી, બેન પણ નથી, મને લાડકોડથી તમે મોટી કરીને આજે હું દીકરી તરીકે તમને કામ ન આવું. દીકરી રડવા માંડી કે દીકરીને માથે હાથ મૂક્યો. જમાઈ કહેવા મને જલ્દી કરો મોડું થાય છે, કે જમાઈ આવ્યા છે કે અમારે મોડું થાય, કે તો દીકરી જાઓ. તત્કાલ દીકરીને ગાડીમાં બેસાડી. દીકરી પણ ચોધાર આંસુએ રડતી હતી. સસરાને ખાલી કેમ છો એમ કે ચાલો ગાડી હવે મોડું થાય છે. આમ ગાડી ચલાવીને ત્યાં બાપે પાછળથી 2 થાપા માર્યા ગાડીના પાછળના ભાગમાં. આમને હતું કે હમણાં કંઈક કહેશે કે મારે પૈસા જોઈએ. જમાઈ એ પૈસા ખીચામાં તૈયાર રાખ્યા કે આપી દઉં કંઈક. કાચ ખોલ્યો ને ત્યાં એ બાપે એના માથામાંથી પાઘડીમાંથી ક્યાંક 5 રૂપિયા ભરાવેલા હતા એ કાઢીને દીકરીના હાથમાં આપ્યા. દીકરી કહે કે બાપા મારી પાસે તો ઘણું છે, મારે તમારું કંઈ ન જોઈએ. કે દીકરીના પૈસા બાપ ખાય તો એને ગાયની માટી જેવા કહેવાય, ગૌ માટી બરાબર એ પૈસા કહેવાય. પણ અમારા આંગણેથી દીકરી ખાલા હાથે જાય, ભલે તારે પૈસાની જરૂરિયાત નથી, પણ બાપને આંગણેથી દીકરી થોડી ખાલી જવી જોઈએ. એમ કરીને બાપે 5 રૂપિયા જતા એની પાસે 5 રૂપિયા દીકરીના હાથમાં આપી દીધા છે. આ ભારતની સંસ્કૃતિ છે. બાપ પ્રત્યે બધાને આશા હોય કે મારો બાપ મને બોલાવે, મારા પિતા મને બોલાવે, પિતાજી મારા તરફ એક વખત દ્રષ્ટિપાત કરે. એ માટે યજ્ઞશાળાની આજુબાજુમાં ફરે છે. ડગલે ડગલે મારા ગયેનો 100 ગાવનો થયો, તારથી હેઠી ઉતરી ધીરી, ત્યાં તો સૂરજ ડૂબી કાળજા કેરો કાઢો મારો, એ ગાંઠથી છૂટી ગયો. પિતાજી પાસે આશા હોય દરેક દીકરીને. એ પિતાજીએ મહાદેવ માટે શબ્દો નબળા બોલ્યા છે. અકુલિન છે, પાખંડી છે, ઉદ્દંડ છે, અમંગળ છે, અને છેલ્લે કહ્યું કે અજ્ઞાની છે. ત્યારે ભગવતી રડી પડ્યા.